પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. આજે આપણી કથાનો 6થો દિવસ અને આજની કથાનો ટોપિક છે પ્રભુ કી પ્રાર્થના. દરેક વ્યક્તિના જીવનમાં પ્રાર્થના તો આપણને જોવા મળે, પણ બે પ્રકારની પ્રાર્થના હોય. એક તો નિષ્કામ પ્રાર્થના અને બીજી સકામ પ્રાર્થના. આ લોકનું કાંઈ માગીએ જ નહીં, પદાર્થ, ધન, સંપત્તિ, વૈભવ, એની કાંઈ માગણી જ ન કરીએ તો એ નિષ્કામ પ્રાર્થના છે, નિષ્કામ ભક્તિ છે. અને શાસ્ત્રોમાં એને શ્રેષ્ઠ કીધી છે. પણ હવે જો મુશ્કેલી આવે, આભ તૂટી પડે એવી આપત્તિઓ આવી જાય, દુઃખ આવે, અને ત્યારે સકામ ભાવથી ભગવાનની પ્રાર્થના કરીએ તો એ સકામ ભાવવાળી પ્રાર્થના કરવી એ કંઈ ખોટું નથી. અને દીકરો એ બાપ પાસે ન માગે તો બીજા કોની પાસે માગે? કારણ કે આપણે બધા જ ભગવાનના દીકરા છીએ અને ભગવાન એ આપણા પરમેશ્વર પિતા છે. અને માગવાની વાત આવે એમાં તો આપણે કઈ પાછા પડીએ નહીં. જમવાનું માગી લેતા હોય ને એમાં ભગવાને દર્શન દઈને કીધું હોય તમે કંઈક માગો તો કઈ આપણે પાછા પડીએ? એક ભગવાનના ભક્ત હતા, અંધ. એટલે ભગવાનને પ્રાર્થના કરી, તમારી જેવા બુદ્ધિશાળી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી, તપ બહુ કર્યું અને ભગવાન રાજી થયા. એટલે ભગવાન કે જે પણ કઈ વરદાન જોતું એ માગો, પણ હમણાં મંદી છે એટલે એક જ વરદાન માંગજો, વધારે મળશે નહીં. હવે આ કાઠિયાવાડી છે બુદ્ધિશાળી, તો કે કાંઈ વાંધો નહીં ભગવાન, બસ પ્રભુ મારે બીજું કઈ વધારે નથી જોતું, પણ મારા વચલા દીકરાની વહુના વચ્ચેના માળે સોનાની ગોળીએ હું છાશ વલોવતી જોઉં એટલા ખાલી આશીર્વાદ આપી જો. મારા વચલા દીકરાની વહુને વચ્ચેના માળે સોનાની ગોળીએ છાશ વલોવતી હું જોઉં એટલા આશીર્વાદ આપી જો. હવે એક તો પેલા અંધ હતા એટલે આંખો માગી લીધી, હું જોઉં એટલે આંખો માગી લીધી. વચલા દીકરાની વહુને એટલે 3 દીકરા માગ્યા. દીકરાની વહુને એટલે લગ્ન થઈ જાય એ માગી લીધું. સોનાની ગોળીએ, હવે સોનાની ગોળીએ ક્યારે થાય? સમૃદ્ધિ એટલી બધી હોય ત્યારે થાય સોનાની ગોળી. એ હું જોઉં એટલે સમૃદ્ધિ માગી લીધું ને આંખો માગી લીધી, છોકરાએ માગી લીધા, એના લગ્ન માગી લીધા, છોકરાના લગ્ન માગી લીધા, બધી વસ્તુ માગી લીધી. વચલા માળે મકાની માગી લીધું, 3 માળ. વિદેશમાં કોકે પ્રાર્થના કરી હોત ને માગવાનું કીધું હોત ને તો એને આવી બુદ્ધિ ન હાલે. પણ આપણે બધા બુદ્ધિશાળી બહુ ને એટલે તરત જ આપણી બુદ્ધિ હાલે, મગજ વાપરીએ. સમજો આપણી એક જ એવી ઈચ્છા હતી કે હેલિકોપ્ટર બેહવાનું, પણ આજ તો મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. હેલિકોપ્ટરમાં બેહવાની ઈચ્છા હતી. આપણી એક જ એવી ઈચ્છા હતી કે હેલિકોપ્ટર બેહવાનું, પણ આજ તો મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. એવી બુદ્ધિ બધાની. જો બુદ્ધિ વાપરે તો આમ ગાડી છે આગળ અને વાહે બધું ટ્રેક્ટરનું આમ લારી ઊંચી થઈ જાય, આંત ને એ બધી સિસ્ટમ ગોઠવી દીધી.
હજી આગળ જોવો તમે આમ. ત્યારે આપણે બુદ્ધિશાળી બહુ ને, એટલે આપણે જે માગીએ એ સ્વાર્થનું માગીએ છીએ. જે પણ વિચાર કરીએ એ સ્વાર્થનો વિચાર કરીએ છીએ. પણ ભગવાન એવા દયાળુ છે, આપણે સ્વાર્થથી માગીએ તોય છતાંય ભગવાન આપણને એ આપે છે. પણ એના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, શરણાગતિ હોવી જોઈએ, તો ભગવાન આપે. સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી રક્ષા કરવા માટે પણ આવે. અને મહારાજે તો ત્યાં સુધીની ચેલેન્જ આપી કે અમારો કોઈ સત્સંગી થાય, અમારી શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે, અમારા સત્સંગોના નિયમો પાળે, તો ભગવાન કે અમે એને ઊની આંચ પણ ન આવવા દઈએ. મહારાજે તિલક ચાંદલો આપ્યો આપણને, કેટલો માર્મિક છે આ તિલક છે. એ ભગવાનના 2 ચરણારવિંદની નિશાની છે. અને ચાંદલો છે એ શેનું પ્રતીક છે? લક્ષ્મીજીનો. અત્યારે ખાલી ભગવાન કોઈને જોતા નથી, પૈસા લક્ષ્મીજી તો બધાને જોતા. ત્યારે ભગવાને કરુણા કરી પોતાના ભક્ત ઉપર. વડતાલની અંદર તો લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, પણ એક એક હરિભગતના મસ્તક ઉપર પણ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. ત્યારે મહારાજનું તો ખુલ્લું વરદાન છે, અમારે આશરે કોઈ આવે અને અમે ઊની આંચ પણ ના આવવા દઈએ. આ લોકની દ્રષ્ટિએ પણ સુખી કરીએ અને પરલોકમાં અમારું અક્ષરધામ આપી દઈએ. પણ ભગવાન ઉપર વિશ્વાસ હોય, શરણાગતિ હોય, તો આ બધું થાય. તો ઠાકોરજીના પરિવારની ચિંતા કરે, એના વ્યવહારની ચિંતા કરે, એની ચિંતા કરે. અમરેલી પાસેનું સલડી ગામ અને ત્યાંના કરશન ભગત મહારાજના ભક્ત હતા. ગોખરવાડા ગામમાં પોતાની દીકરીને તેડવા માટે ગયા હશે. હવે સાથે જોખમ અને સાંજનું ટાણું. ભગતને અંદરથી ભય છે કે કોઈ ડાકુ લૂંટારા પહોંચી ન જાય, નહીતર હમણાં લૂંટી લેશે. અને જે ભય હતો એ જ થયું. પાછળથી તબડાક 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 ઘોડાના અવાજ સંભળાના. ભગતને તો અંદરથી ફાળ પડી. અને જ્યાં પડકારો થયો, ખબરદાર છે જો એક ડગલું પણ આગળ માંડાતા. અને હજી તો આમ પાછળ ભગત જોવા જાય ત્યાં તો સીધી ગળે તલવાર આવી ગઈ. જે પણ કઈ સામાન હોય અમને આપી ગયો. ભગતને પકડી લીધા અને કીધું કે જો તારે તારા બાપને જીવતો જોતો હોય તો 4 દિવસની મુદત છે, 800 રૂપિયા આપીને તારા બાપને લઈ જાજે, એમ કહીને દીકરીને છોડી દીધી. હવે એ સમયના 800 રૂપિયા એટલે આજના લાખો રૂપિયા થાય. ગીરના મધ્ય ભાગમાં રાવલ નદીના કાંઠે આ મહા લૂંટારો કાદુ મકરાણ એનું ત્યાં થાણું, અને ત્યાં ભગતને લઈને આવ્યા. હવે કાદુ મકરાણીનું બહારવટિયું ભાવનગર સરકાર સાથે. એટલે એ તો બહારવટીએ ગયો, પણ જતા જતા સૈનિકોને એટલું કીધું કે આને કોઈ માણસો લેવા આવે અને 800 રૂપિયા ચૂકવે તો આને પછી છોડી દેજો, નહીં તો 4 દિવસની અંદર કોઈ લેવા ન આવે તો આને મારી નાખજો. એટલું કહીને એ તો બહારવટીએ ગયો. 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, 3 દિવસ પસાર થયા, પણ ભગત કઈ અણજળ લેતા નથી. એટલે કોઈ સૈનિક હશે એને કીધું કે આવી રીતે ક્યાં સુધી તું ભૂખો રહીશ, મરી જાયશ, કઈક ખાવાનું ખાઈ લે. તો ભગત કે એમ હું ન જમું. તો કે કેમ? તો કે હું મહારાજ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. હું પહેલા સ્નાન કરીને પવિત્ર થાવ, પૂજા પાઠ કરું, અને પછી હું મારા મોઢામાં અન્નનો કણિકો મૂકું. તો કે ક્યાં છે તારી પૂજા? તો કે તમે જે પણ સામાન મારો જપ્ત કર્યો એમાં છે. સૈનિકોને દયા આવી એટલે પછી પૂજા પાઠ આપ્યા ભગવાનના. અને ભગત અહીંયા નદીમાં સ્નાન કર્યું અને પૂજા પાઠ કરવા માટે બેઠા.
ભગવાનને પ્રાર્થના કરે છે. અને આપણે બધાનું એવું છે, જ્યારે દુઃખ આવે ત્યારે પ્રાર્થના કરીએ. સુખમાં આપણે ભગવાનને ભૂલી જઈને દુઃખ પડે ત્યારે તરત જ ભગવાન પાસે દોડીને જઈએ. ઘણાને પૂછે, તમે મંદિરે જાઓ હરિભક્તોને? તો કે હા સ્વામી જઈએ ને. ક્યારે? તો કે નવા વર્ષે બધા જાતા હોય એની હારે જઈએ. સ્પેશિયલ તો તોય ન જાય, બધા જાતા હોય એની હારે જઈએ. પૈસાની જરૂર હોય, દુઃખ પડે ત્યારે ભગવાન પાસે જાય, હે પ્રભુ હમણાં થોડીક જરૂર છે પૈસાની, તો કંઈક કૃપા કરજો, કરુણા કરજો. અને પાકીટના ખૂણામાં સ્પેશિયલ ભગવાનની દાન પેટીમાં નાખવા હાટું જ 10 રૂપિયાની 20 રૂપિયાની ફાટલી નોટ રાખી હોય, સ્પેશિયલ ભગવાન હાટું. એ ફાટલી નોટ કાઢે ને દાન પેટીમાં નાખે. આમ તો એક મંદિરમાં એવું બોર્ડ માર્યું હતું દાન પેટી ઉપર કે તમે ફાટલી નોટ નાખશો તો આશીર્વાદ પણ એ પ્રમાણે મળશે. આ કીધું ચોખ્ખું છે ને. સ્પેશિયલ નોટ હાચવે તો કે ભગવાનને દાન પેટીમાં નાખવા થાય ને એટલે. અને એમાં નાખીને ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ તું મને 10 લાખ આપજે, 5 લાખ આપજે, એટલા આપજે. 10 રૂપિયાની 20 રૂપિયાની ફાટલી નોટ ને માંગણી કેવડી મોટી. ભગવાન કે તું તો બનાવટી ભગત છો, સ્વાર્થી છો. પછી તો ભગવાન કે હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, તારો છેતરો છેતરાવ એવો હું ભોળો નથી રે, સસ્તો નથી રે. એટલે આપણા બધાનું એવું છે, દુઃખ આવે ત્યારે ભગવાન પાસે જઈએ. પણ વાલા ભક્તજનો, આ લોકના કોઈ સારા સજ્જન માણસ સાથે પણ આપણે નાતો રાખીએ તો મુશ્કેલી પડે ત્યારે એ આપણને ભૂલે નહીં. તો ઠાકોરજી સાથે જો સારો સમય હોય ત્યારે સંબંધ રાખીએ ને તો ખરાબ સમયમાં એ પણ આપણને ભૂલે નહીં. કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. આજે કરશન ભગતે પ્રાર્થના કરવા માટે બેઠા. ભગતને તો કોઈ પ્રકારની આશા નહોતી કે ઘરેથી મને કોઈ બચાવવા આવશે. કારણ કે ભગતને ખબર હતી ઘરની બધી જ વસ્તુ વેચાઈ જશે તોય 800 રૂપિયા નહીં થાય. અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે દયાળુ, હવે 8મી વેળાએ વેલા વેલા હે મારા હરિવર તમે આવજો. અને સાચા હૃદયથી કોઈ ભગવાનને પ્રાર્થના કરે ને તો ભગવાન રક્ષા પણ કરે. પણ આપણી બધાની પ્રાર્થના એવી હોય ને, આમ તમે જુઓ પ્રાર્થના તમારી કેવી હોય. તમારી બધાની પ્રાર્થના છો આ જો ઝોલા ખાય પ્રાર્થનામાં એ જો આપણા દેશ માટેની પ્રાર્થના થાય છે. જોયું? એટલે આપણી બધાની પ્રાર્થના આવી હોય. આમ તો એક ભાઈ પ્રાર્થના કરતા હતા મંદિરમાં. હવે મોટા ભાગે એવું હોય, રસોડું અને જે ઘરમાં મંદિર પધરાયું હોય રૂમમાં, એ બે બાજુ બાજુમાં જોઈ. એટલે આ ભાઈ સવારમાં ભગવાનને પ્રાર્થના કરે, પતિદેવ, કે હે પ્રભુ, મારી પત્ની બહુ સારા સ્વભાવની છે અને એવી પત્ની, એવા સ્વભાવવાળી પત્ની આખા ગામમાં બધાને દેજે. હવે પત્ની તો રસોડામાં રોટલી બનાવતા હતા, એ તો રાજી થયા. ઓહો, કેવી સારી પ્રાર્થના કરે મારા પતિદેવ. અંદરથી તાને આનંદ આવી ગયો. હે પ્રભુ, મારી પત્ની સારા સ્વભાવવાળી છે, આવા સ્વભાવવાળી પત્ની તું આખા ગામમાં બધાને દેજે, ખાલી મને એકલાને હેરાન નહીં કરતો તું. સમજાય ને સમજે, બાકી ઘણા લગ્ન પછી સમજા. એક ભાઈ પ્રાર્થના કરતા હતા ભગવાનને મંદિરમાં જોર જોરથી, હે પ્રભુ, હું એમ નથી કહેતો કે તું મારા લગ્ન મોટા ફાર્મમાં કરાય, મારા લગ્નમાં મોટા મોટા ખર્ચા થાય, સારું સારું જમવાનું હોય, લાખો માણસો, હજારો માણસો આવે. હું એમ નથી કહેતો કે મારા ઘરવાળા જે મળે એ બહુ સુંદર મળે, બહુ સારા મળે, સારા સ્વભાવના મળે, બધી રસોઈ આવડતી એવા મળે. પણ હું ખાલી એટલું કહું છું, હવે 45 વર્ષ છે, હવે તો મેળ પાડ. આ બાજુ ભગતે ભગવાનને પ્રાર્થના કરી છે. અને એ જ વખતે કાદુ મકરાણી બહારવટીએ ગયેલો
ભાવનગર સરકાર સાથે એના સૈનિકો સાથે કંઈક જપાજપી થઈને એમાં એનો સગો ભાઈ એ મૃત્યુ પામ્યો. હવે એક તો પોતાનો ભાઈ મરાણો અને આમ ખૂંખાર ક્રોધે ભરાયેલો ખીજાયેલો પોતાના થાણે આવ્યો. જ્યાં આવીને જોયે તે તો ભગત એ પૂજામાં ભગવાનને પ્રાર્થના કરે છે. એના માણસોને પૂછ્યું કે આ ભગતને કોઈ લેવા માટે નથી આવ્યું? ના સરદાર, હજી કોઈ આવ્યું નથી. અને કાદુ મકરાણી એમ જા ભગતને મારવા માટે તલવાર ખેંચી, પણ ભગવાનને રક્ષા કરતા આવડે એવું તો કોને આવડે? એક રખાત સ્ત્રી રાખતો ભગવાને એમાં પ્રવેશ કર્યો અને જ્યાં આમ તલવાર ખેંચીને ભગતને મારવા જાય ત્યાં તરત જ એ સ્ત્રીએ હાથ પકડી લીધો. આજે નહીં, આને તું કાલે મારજે. હવે એની આગળ તો બધાને ચૂપ જ થવું પડે, બીજું તો કંઈ બોલી શકે નહીં. કાંઈ વાંધો નહીં, આજે નહીં કાલે ભગતને મારું. એ દિવસ પસાર થયો. હવે તો મુદત પણ જતી રહી છે, સમય પણ જતો રહ્યો છે. અને આ બાજુ ભગત ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, તમે પૂર્વે મોટા મોટા અનેક વિઘ્નોથી તમારા ભક્તોની રક્ષા કરી છે. આજે પ્રભુ કદાચ મને કાંઈ થઈ જશે તો એનો ભય મને નથી, પણ ભગવાન લોકો તમને મેણા મારશે, તમને કહેશે કે તમે રક્ષા કરવા માટે ન આવ્યા, તમે બચાવવા માટે ન આવ્યા. મને મારી લાજ નથી, તમારી લાજ જશે પ્રભુ. અને આમ ભગવાનને પ્રાર્થના કરે. સમય પછી સમય પસાર થાય છે. આ બાજુ કાદુ મકરાણીએ ભગતને મારવા માટે તૈયાર થયો અને ત્યાં તો જંગલની અંદર આમ તબડાક 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 કરતા ઘોડાના ડાબલા સંભળાના. આ બાજુ સૈનિકોને એમ થયું કે કોઈ સામેથી મારામારી કરવા માટે આવે છે, એટલે આમ તલવાર ખેંચવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો જે પણ સામેથી આવતા હતા એના એક મુખ્ય કાઠી છે, એને હાથ ઊંચો કરીને ના પડી કે નહીં, અમે કોઈ મારવા માટે નથી આવતા, અમે તો મળવા માટે આવીએ છીએ. એ કાઠી શૂરવીર અને એનો આખો સૈનિકોનો સંઘ બધા એવા કાદુ મકરાણી પાસે અને વાત કરી કે અમને જુનાગઢના નવાબે મોકલા છે, તમારા ભાઈ મૃત્યુ પામ્યા છે તો ખરખરો કરવા માટે આવ્યા છીએ. પછી તો જે રીતે ખરખરો થતો છે એ રીતે ખરખરો કર્યો. આ કાઠી એ જવા માટે તૈયાર થયા અને ભગત સામે દ્રષ્ટિ એટલે પૂછ્યું, આ કોણ છે? તો કે એનું તો અમે અપહરણ કરીને લાવ્યા છીએ ને આજે તો હમણાં એને મારી નાખવાનો છે. પણ અમારે આ માણસની જરૂર હોય તો? એટલે કાદુ મકરાણી કે તમને આપું, પણ તમારે 800 રૂપિયા રોકડા ચૂકવવા પડે તો તમે લઈ જાઓ. એટલે આ જે પણ કાઠી હતા ઘોડે સવાર, એને પછી 500 રૂપિયા સેવકને ઈશારો કર્યો એટલે 500 રૂપિયા આપ્યા, 300 ઘેટા. સેવકને ઈશારો કર્યો, ઘોડા ઉપર જેટલા શણગાર હતા એ બધા જ ઉતારીને આપ્યા. લ્યો મકરાણીજી, આ 300 કરતા પણ વધારે મૂલ્યવાન છે. સેવકને આમ ઈશારો કર્યો અને સેવકે ભગતને પકડા. ભગત મનમાં વિચારે, આ એકમાંથી છૂટો તો બીજાએ પકડા, ખબર નહીં હવે આ તો ક્યાં લઈ જાય. અને ભગતને ઘોડા ઉપર ચડાવ્યા અને ઘોડા ચાલતા છે જંગલમાં. અડધેક પહોંચ્યા એટલે પેલા ઘોડે સવારે કીધું ભગતને કે ભગત, તમે અમને ઓળખો છો? અરે તમને ક્યારે જીવનમાં જોયા તો નથી, પણ તમારી આંખો ઉપરથી એવું લાગે છે તમે બહુ દયાળુ દિલના છો. અને આમ જ્યાં ભગતે કીધું ત્યાં પેલા ઘોડે સવાર કાઠી એવું બોલ્યા કે ભગત, તમે બીજું કોઈ નહીં, રાત્રિ દિવસ તમે જેનું ભજન કરો છો એ સાક્ષાત તમે સ્વામિનારાયણ ભગવાન છીએ. મૂળ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન દીધા. ઠાકોરજીએ દર્શન દીધા ને ભગતની આંખમાંથી દળ દળ આંસુડા વહેવા લાગ્યા. અરે પ્રભુ, એક મારા આવા પામર જીવ માટે તમે અહીંયા જંગલમાં જાળી ઝાડામાં પધાર્યા. અને ત્યારે ભગવાને કીધું, ભગત, અમારું તો બિરુદ છે, અમારા ભક્તને એક વીછીનું દુઃખ આવવાનું હોય તોય અમને રૂવડે કરોડ વીછીનું દુઃખ આવે, પણ અમારા ભક્તને અમે ઊણી આંચ પણ ન આવવા દઈએ. ત્યારે વાલા ભક્તજનો, દુનિયામાં
ગમે તેની સાથે આપણી દુશ્મનાવટ થાય, ગમે તેની સાથે નાતો તૂટી જાય એ ચાલે, પણ એક ઠાકોરજી સાથે એની સાથે ભલા થઈને કોઈ દિવસ સંબંધ તોડતા નહીં, નાતો તોડતા નહીં. કારણ કે ઠાકોરજીને ક્યારેય કોઈનું બુરું કરતા આવડતું જ નથી, ક્યારેય કોઈનું અહિત કરતા આવડતું જ નથી. નહીતર ઘણીવાર માણસને એવું થાય જીવનમાં બહુ મુશ્કેલી આવે, બહુ દુઃખ આવે અને ભગવાનને પ્રાર્થના કરે ને ભગવાન પછી કાંઈ કરે નહીં એટલે માણસે ભગવાનથી છેટો જતો રહી. બહુ સુખ આવે તોય ભગવાનને ભૂલી જાય એટલે પછી ઠાકોરજી બહુ સુખે આપે નહીં ને ભગવાનને ચિંતા થાય આ ને બહુ સુખ આપશું તો પાછો આપણને ભૂલી જશે, આમે જાણી નહીં દે. એટલે ભગવાનને બહુ સુખ આપવામાં પાછો પ્રશ્ન. ઘણીવાર એવું થાય ઠાકોરજી થોડુંક વધારે આપી દે, વધારે સુખી કરી દે તો પછી ઠાકોરજીનો ભાર ન રહે. તો કે કેમ? તો અમે તો પુરુષાર્થના બળે સુખી થયા, ભગવાનના બળે સુખી નથી થયા. પણ વાલા ભક્તજનો, એક નાનકડો ખાલી છોડ હોય એને જમીનમાંથી પોષણ મળે, પાણીમાંથી પોષણ મળે, માવજત કરનારો પણ એનું ધ્યાન રાખતો હોય, આજુબાજુનું વાતાવરણ પણ એનું ધ્યાન રાખતું હોય, પણ સાથે સાથે ઉપરથી પણ એક વસ્તુ એને ધ્યાન રાખતું હોય. કોણ? સૂર્યપ્રકાશ. એનું પણ એને પોષણ મળતું હોય, એ પણ ધ્યાન અપાતું હોય. અને જો એમ કે ભાઈ આપણે સૂર્યપ્રકાશ હારે કાંઈ લેવા દેવા નહીં તો એ જીવે? માછલી પાણીમાં એમ કે આપણે આજથી પાણી સાથે કાંઈ લેવા દેવા નહીં તો એ માછલી જીવતી રહે? એમ છેલ્લે તો આ સૃષ્ટિનો નિયમ એવો જ છે, સનાતન સિદ્ધાંત એ છે કે ગમે એ હોય છેલ્લે એને ઠાકોરજીનો આશરો, ઠાકોરજીનું બળ એને લેવું જ પડે. ઠાકોરજીની ઈચ્છા વગર કાંઈ ન થાય. ઈશ્વરને મૂકીને આ સૃષ્ટિમાં કોઈ ફાયદા નથી, ભૂતકાળમાં પણ નહીં, અત્યારે વર્તમાનમાં પણ નહીં અને ભવિષ્યમાં પણ કોઈ ઠાકોરજીને મૂકીને ફાવશે નહીં. ત્યારે ઠાકોરજીની અનહદ કૃપા આપણી ઉપર છે. એક સંત પૂજારી હતા, રોજ મંદિરે જાય અને આખા નગરના લોકોને ખબર કે આ સંત મહાત્માજીનું ભગવાન સાંભળે છે, એની પ્રાર્થના ભગવાન સાંભળે છે. હવે રોજનો ક્રમ, એમાં એક દિવસ એક શ્રીમંત શેઠને વિચાર આવ્યો કે આ પૂજારીને ડાયરેક્ટ ઠાકોરજી હારે કોન્ટેક્ટ છે તેને હું મળું. એટલે કીધું કે મહારાજ, ભગવાન મારું સાંભળતા નથી, જરાક તમે એને મારા વતી પ્રાર્થના કરજો ને એટલે મારું સાંભળે. એટલે પેલા પૂજારી હતા મહાત્માજી તે કે બોલો ને શું પ્રાર્થના છે? તો કે ભગવાનને કહેજો મને બહુ આપ્યું અત્યાર સુધી, હવે આપવાનું બંધ કરી દે. આપણે થાય એવી પ્રાર્થના, બહુ આપ્યું હવે બંધ કરી દે. તો કે ઠાકોરજીએ મને બહુ આપ્યું, હવે મારે નથી જોતું, મને આપવાનું બંધ કરી દે. એટલે પેલા પૂજારીજી કે કાંઈ વાંધો નહીં, કરીશ પ્રાર્થના, વિનંતી કરીશ. એ પૂજારીજી આગળ વધ્યા. હવે મંદિરની આગળ બહાર જ એક ગરીબ બેઠો હતો, ભિખારી બેઠો હતો. એને કીધું મહારાજ મારી એક રિક્વેસ્ટ કરજો ને ઠાકોરજીને. તો કે બોલો ને શું પ્રાર્થના છે, શું રિક્વેસ્ટ છે? તો કે ભગવાનને તમે કહેજો મારી સામું જોવે, મને કાંઈ દેતા જ નથી, કાંઈક કહેજો, થોડીક કૃપા કરે ને મારી સામું જોવે ને મને કંઈક થોડુંક આપે. સંત આ પૂજારી હતા એ ભગવાન પાસે ગયા, ભગવાનને વાત કરી કે આવી રીતે બે જણાની પ્રાર્થના એવી છે. એટલે ભગવાન કે પૂજારીજી તમે પેલા શ્રીમંત ભાવિકને કહેજો કે પ્રાર્થના કરવાનું બંધ કરી દે, રોજ મને થેન્ક યુ કહેવાનું બંધ કરી દે, એટલે હું આપવાનું બંધ કરી દે. અને પેલા ભિખારીને એમ કહેજો કે રોજ મને થેન્ક યુ કહે, મને રોજ પ્રાર્થના કરે તો હું આપવાનું એને આજથી શરૂ કરી દે. સંતે આવીને વાત કરી બેયને, પેલા શ્રીમંતને વાત કરી, ભિખારીને વાત કરી. તો કે તમે પ્રાર્થના કરો તો તમને પ્રભુ આપશે બધું, થેન્ક યુ કયો પ્રભુને તો તમને બધું આપશે. એટલે આ ભિખારી કે મારી પાસે તો કાંઈ છે નહીં, થેન્ક યુ શેનો કહું, શેની પ્રાર્થના કરું કે મને આપે? શ્રીમંત શેઠને કીધું તમે પ્રાર્થના કરવાની બંધ કરી દો તો ભગવાન આપવાનું બંધ કરી દેશે. એટલે ઓલા શેઠ કે પણ મને આપ્યું જ એટલું બધું છે કે ભગવાનની પ્રાર્થના શા માટે બંધ કરી દઉં, થેન્ક યુ કહેવાનું શા માટે બંધ કરી દઉં? ભગવાનની કૃપા છે, કેટલું બધું મને આપ્યું છે. હું તમને બધાને પૂછું, તમને આપ્યું કે નહીં? એકવાર દ્રષ્ટિ કરીએ, આપણે વિચાર કરીએ તો ખબર પડે
કે આખા દુનિયામાં ઘણાને હાથ પગ નથી આપ્યા, એ ભગવાનને આપણને આપ્યા છે. ઘણાને જોવા માટે આંખો નથી આપી, એ ભગવાનને આપણને આપી છે. ઘણાને કાન નથી, જીભ નથી, ઘણા બોલી શકતા નથી, કોઈ ક્રિયા કરી શકતા નથી. ત્યારે ભગવાનની મોટામાં મોટી કરુણા તો એ છે કે આપણને સારું શરીર અને સ્વસ્થ શરીર આપ્યું છે. પણ એ આપણે ભગવાનને આપણે સમજી શકતા નથી, ભગવાનનો આભારી આપણે માની શકતા નથી. ત્યારે જે ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનને થેન્ક યુ કહેવાનું શરૂ કરે, ભગવાન ક્યારેય એને દુઃખી ન કરે. ભગવાન એનું ધ્યાન રાખે, કાળજી રાખે, ભગવાન એને ક્યારેય નિરાશ ન થવા દે. ત્યારે આજનો વિષય તો આપણે પ્રભુ કી પ્રાર્થના. પ્રાર્થના તો આપણે જીવનમાં રોજ કરતા હોય, રોજ ભગવાનને આપણી પાસે માંગણી કરતા જ હોય. પણ સાચા હૃદયથી, સાચા ભાવથી પ્રાર્થના કરીએ, ભગવાનને આપણને જે પણ આપ્યું એનો આભાર વ્યક્ત કરીએ, થેન્ક યુ કહીએ, તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે અને ભગવાન આપણને મદદરૂપ થાય. એટલું કહીને આપની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.